મમ્મી યાર આ રોટલીમાં ઘી તો ચોપડો તમે એમને મોકલી દો છો, અમે આખો દી થાયકા હોય યાર. ઘી તો ચોપડે કે નહીં માણા? થઈ ગયું જમવાનું? हिरिया घी का ना मैं नहीं बताऊंगा। अंदर से जा। अंदर A few moments later. बोलो साकम भाई તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. તમે પાછા મારા જેવા ડાયા થવાનો જતા હો, અને એમાંય તો મિત્રો દિવાળી છે એટલે અપોઇન્ટમેન્ટ નો તો પાર નહોતો, એટલે વિડીયો ઉતારવા હાટું કોઈ નવરું નહોતું, પછી માંડ કરીને એકાદો વિડીયો ઉતાર્યો. ત્યારબાદ આ ક્લાયન્ટ નું નામ છે અંજલિબેન, જે સ્પેશિયલી આવી ગયા આપણી પાસે રીકડિયાથી હેરકટ કરાવવા માટે. અને જ્યારે મેં અંજલિબેન ને પૂછ્યું ને કે તમારે કયા હેરકટ કરાવવા છે, તો અંજલિબેને મને એવું કીધું કે હિરેનભાઈ મારે છે ને વુલ્ફ કટ કરાવવા છે, તો મને એ કરી દો. મેં કીધું ચાલો કરી દઈએ ફટાફટ. પછી તો શું હોય મિત્રો, આપણા અસ્ત્રો અને શસ્ત્રો લઈને મંડાઈ ગયા હેર કટિંગમાં, કાંઈક નવી કારીગરી કરી, બીજું તો હું बात तो सही है। અને લાસ્ટમાં હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો એ મેડમ નો ફાઇનલ લુક, જેમના ફેસ શેપ ઉપર એકદમ પરફેક્ટ લાગતો હતો. અને એક આ જનાવર છે અમારે, જેને માખીઓ પકડવા સિવાય કઈ કામ ધંધો નથી. એમાં થયું એવું કે સલૂનમાં મધમાખી આવી ગઈ હતી ને તો હિતલો એ પકડતો હતો. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. ત્યારબાદ આ ક્યુટ એવી ક્લાયન્ટ નું નામ હતું દિત્યા, જેને આવીને મને શાંતિથી એમ કીધું કે હિરેનભાઈ મારે છે ને બટરફ્લાય હેરકટ કરવા છે, મને કરી આપો ને. એટલે મેં એને શાંતિથી કીધું ચલો કરી આપે મસ્ત મજાના બટરફ્લાય હેરકટ. પછી તો ફટાફટ દિત્યા મેડમ નું હેર કટિંગ મેં સ્ટાર્ટ કરી દીધું. અને લાસ્ટમાં હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો દિત્યા મેડમ નો ફાઇનલ લુક, જે એમના ઉપર બહુ જ ક્યુટ લાગતો હતો, અને એ પણ બહુ ક્યુટ લાગતા હતા. સાચું કે ખોટું? बात तो सही है। તો મિત્રો એક નાની અમથી ભૂલ થઈ ગઈ છે મારે બોલવામાં. ખરેખર દિત્યા આ છે, એ છોકરીનું મને નામ ભૂલાઈ ગયું છે, અને આને કરાવવાના હતા સ્ટેપ કટ. શાંતિ રાખો, દાંત કાઢવાની જરૂર નથી. માણસો એટલે ભૂલ થાય, અને માણસથી જ ભૂલ થાય, બીજા કોઈથી ભૂલ ન થાય. अच्छा ઠીક, હાલો ફટાફટ હવે હેરકટ ચાલુ કરી દઉં. અને હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો દિત્યા મેડમ નો ફાઇનલ લુક. ત્યારબાદ હું ને હિતલો બેહી ગયા કોટો ચડાવવા માટે, એટલે કે હિતેશભાઈ કોફી પીવા માટે. નહીં સોરી, હિતેશભાઈ ચા પીવા માટે અને હું કોફી પીવા માટે, કારણ કે તો જ નીંદર ઉડે, નકર તો નીંદર કઈ ઉડે એમ છે નહીં મિત્રો. પછી તો મિત્રો સલૂનમાં જઈને હિતેશભાઈ એનું કામ ચાલુ કરી દીધું, અને મેં મારું કામ ચાલુ કરી દીધું, એટલે કે મજૂરી કામ કરવાનું મિત્રો. કારણ કે પેન્ટ્રીનું કામ એવું છે ને કે પછી દિવાળી વહી જાય ને તો એકેય બાજુના નહીં રહી, એટલે મેં કીધું નવરો સુધ કરી નાખું સેજ છે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરી નાખો, ફોલો કરી નાખો અને શેર કરી નાખો. અને હા, યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો, કારણ કે ત્યાં જ મારા બધા મોટા મોટા વિડીયો આવે છે. તો કાલે મળીએ હો ને. થેન્ક યુ.